સ્વાગત છે મિત્રો તમારું મારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 253 24-25ની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। જેમાં મિત્રો વિગતવાર જોઈએ તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 253 મિત્રો 24-25 મિત્રો ગ્રાહક સુરક્ષાની કચેરી ગાંધીનગર હસ્તકની જુનિયર નિરીક્ષક વર્ગ 3ની જગ્યાઓની ભરતી માટેની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે મિત્રો। અને મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે તમારે ઓજસની વેબસાઇટ ઉપર તારીખ 5/12/2024થી 19/12/2024 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો જુનિયર અધિક્ષક વર્ગ 3ની જે મિત્રો જગ્યાઓ રહેશે તો મિત્રો જગ્યાઓ આ પ્રમાણે છે કેટેગરી વાઇઝ। જેમાં મિત્રો જાહેરાત ક્રમાંક 253 જુનિયર નિરીક્ષક વર્ગ 3 કુલ મિત્રો 60 જગ્યા છે। બિન અનામત માટે 35, આર્થિક રીતે નબળા વર્ગ ઉમેદવાર 6, અનુસૂચિત જાતિ માટે 6, અનુસૂચિત જનજાતિ માટે 8, એસસીબીસી ઉમેદવાર માટે 5 અને મહિલાઓમાં જોઈએ તો બિન અનામત 11 જગ્યા, આર્થિક રીતે ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 1 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 1 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 2 જગ્યા, એસસીબીસી ઉમેદવાર માટે 1 જગ્યા, તે દિવ્યાંગ ઉમેદવાર માટે 3 જગ્યા અને માજી સૈનિકો માટે 6 જગ્યા। ટોટલ મળીને મિત્રો 60 જેટલી જગ્યાઓ માટે જુનિયર અધિક્ષક વર્ગ 3ની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો મિત્રો જે પગાર ધોરણ રહેશે તે પગાર ધોરણ આ પ્રમાણે રહેશે। જેમાં મિત્રો સરકારના નીતિ નિયમો મુજબ મિત્રો જુનિયર નિરીક્ષક વર્ગ 3ની 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ 40,800 રૂપિયા રહેશે મિત્રો। તો આ પ્રમાણે પગાર ધોરણ રહેશે। ત્યારબાદ મિત્રો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત જોઈ લઈએ તો મિત્રો જુનિયર નિરીક્ષક વર્ગ 3ની જે વય મર્યાદા રહેશે તે 19/12/2024 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં મિત્રો। ત્યારબાદ શૈક્ષણિક લાયકાત જોઈએ મિત્રો તો કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા હેઠળ યુનિવર્સિટી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ 1956ની કલમ 3 જાહેર થયેલ માન્ય યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય તરીકે ભૌતિક વિજ્ઞાન સાથે વિજ્ઞાનની દ્વિતીય વર્ગની પદવી ધરાવતા હોવા જોઈએ અથવા મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ અથવા તો ઇલેક્ટ્રોનિક્સની એન્જિનિયરિંગની પદવી ધરાવતા હોવા જોઈએ અથવા મિત્રો જોઈએ તો ટેકનિકલ પરીક્ષા બોર્ડ અથવા કોઈપણ કેન્દ્ર રાજ્ય કાયદા હેઠળ સ્થપાયેલી યુનિવર્સિટી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન હેઠળ યુનિવર્સિટીમાંથી મેળવેલ મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સમાં દ્વિતીય વર્ગનો ડિપ્લોમા ધરાવતા હોવા જોઈએ અને તે સંબંધિત ઔદ્યોગિક ક્ષેત્રનો ડિપ્લોમા ધરાવતા હોય તેવા ક્ષેત્રના વર્કશોપનો આશરે 2 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ। ડિપ્લોમાની શૈક્ષણિક લાયકાત મેળવ્યા પછીનો જ અનુભવ માન્ય ગણવામાં આવશે મિત્રો। તો આ પ્રમાણેની શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ અને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ અને ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ। તો આ પ્રમાણે મિત્રો શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ। ત્યારબાદ મિત્રો વય મર્યાદામાં જે છૂટછાટ મળવાપાત્ર હશે તે સરકારના નીતિ નિયમો મુજબ આ પ્રમાણે રહેશે વય મર્યાદામાં અનામત વર્ગના ઉમેદવારો માટે। ત્યારબાદ મિત્રો સામાજિક અને શૈક્ષણિક પછાતના ઉમેદવારો માટે જે ક્રિમિનલ સર્ટિફિકેટ હોવું જોઈએ તે મિત્રો 1/4/2022થી 19/12/2024 દરમિયાન મેળવેલ હોવું જોઈએ તો જ તેને માન્યતા આપવામાં આવશે, અનામતનો લાભ આપવામાં આવશે। અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો પણ 20/12/2021થી અરજી કરવાની છેલ્લી તારીખ 19/12/2024 દરમિયાન મેળવેલ પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે મિત્રો કોમ્પ્યુટરની જે જાણકારી હોવી જોઈએ તે મિત્રો ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ અથવા તો ધોરણ 10 અને 12ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલો હોય તેવા પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ। મિત્રો શૈક્ષણિક લાયકાત જે વયમર્યાદાની નિર્ધારિત તારીખ છે તે 19/12/2024ને ધ્યાનમાં લેવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે મિત્રો પરીક્ષા ફી જે રહેશે તે આ પ્રમાણે છે। જેમાં મિત્રો બિન અનામત ઉમેદવારોને તમામ 500 રૂપિયા અને ત્યારબાદ અનામત વર્ગના તમામ ઉમેદવારોને 400 રૂપિયા ફી ભરવાની રહેશે અને મિત્રો આ પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવાર પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે, એટલે જે પણ એક્ઝામ આપશે તેના એકાઉન્ટમાં રિફંડ પાછું કરવામાં આવશે મિત્રો। તો આ પ્રમાણે પરીક્ષા રહેશે અને મિત્રો આ પરીક્ષા તમે ઓનલાઈન માધ્યમથી ભરી શકશો। મિત્રો પરીક્ષા ફી ભરવા માટેની છેલ્લી તારીખ 22/12/2024 રહેશે। ત્યારબાદ મિત્રો પરીક્ષા પદ્ધતિ જોઈએ તો મિત્રો પરીક્ષા પદ્ધતિમાં પાર્ટ એ અને પાર્ટ બી રહેશે। જેમાં પાર્ટ એમાં મિત્રો તાર્કિક કસોટીઓ એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ અને ગાણિતિક કસોટીઓ 30 ગુણ, ટોટલ 60 ગુણનું પ્રશ્નપત્ર રહેશે પાર્ટ એમાં। અને પાર્ટ બીમાં જોઈએ મિત્રો તો ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કમ્પ્રિહેન્શનના 30 ગુણ,
અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતાના પ્રશ્નો 120 ગુણ, ટોટલ 150 માર્કનું પ્રશ્નપત્ર રહેશે પાર્ટ બીમાં. અને મિત્રો પાર્ટ એ અને પાર્ટ એમાં 60 પ્રશ્નો અને પાર્ટ બીમાં 150 પ્રશ્નો, કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. અને પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે કુલ 3 કલાક એટલે કે 180 મિનિટનો સમય મળવાપાત્ર થશે. મિત્રો લઘુત્તમ લાયકી ધોરણ 40 માર્ક્સ એટલે કે 40% રહેશે. અને મિત્રો જે નેગેટિવ માર્કિંગ રહેશે તે મિત્રો 0.25 એટલે કે 1/4 માર્ક નેગેટિવ માર્કિંગ રહેશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે મિત્રો જે રમતગમતમાં માર્ક મેળવવા માંગતો તે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારતીય સંઘ દ્વારા યોજાયેલી સ્પર્ધાઓમાં મેળવેલ પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે અને તેવા ઉમેદવારોને 5% ગુણ ઉમેરી આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો મિત્રો આ પ્રમાણે તારીખ 4/12/2024ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નિરીક્ષક વર્તનની મિત્રો કુલ 60 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. અને ઓનલાઈન અરજીઓ કરવા માટેની મિત્રો જે તારીખ છે તે 5/12/2024થી મિત્રો 19/12/2024 ઓનલાઈન અરજી કરી શકાશે. તો જે પણ ઉમેદવારો મિત્રો આ પ્રમાણેની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તે સર્વ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.